GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હી બ્લાસ્ટમાં 12 મોત અને સંખ્યાબંધ ધરપકડથી દેશભરમાં ફેલાતી સનસનાટી. વડાપ્રધાન બન્યા બાદ ભૂટાનની ચોથી મુલાકાતે પહોંચતા નરેન્દ્ર મોદી. જૂનાગઢના ભારતી આશ્રમના વિવાદી લઘુ મહંત મહાદેવગીરી ફરીથી ગુમ થઈ જતા ચકચાર. જામનગર BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાતું ભવ્ય 5000 મહિલાઓનું સંમેલન. બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં પણ નોંધાતું વિક્રમી મતદાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. દિલ્હીમાં આતંકી ષડયંત્રની ગંભીર આશંકા વચ્ચે એક ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ગઈકાલે 10 નવેમ્બરની સાંજે ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં શરૂઆતમાં 8 લોકોના મોત થયા હતા, જેનો મૃત્યુઆંક આજે વધીને 12 પર પહોંચી ગયો છે. આ ગંભીર કેસની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે, જે આ મામલે આતંકી કાવતરાના એંગલથી તપાસ શરૂ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને તપાસ NIA સોંપી દીધી છે. આજે મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં વિસ્ફોટની તપાસ NIA પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર દિલ્હી બ્લાસ્ટ મામલે પોલીસે જમ્મુ અને કાશ્મીરમાંથી 3 શંકાસ્પદોની અટકાયત કરી છે. તારિક અહેમદ મલિક ATM ગાર્ડ છે. આમિર રાશિદ અને ઉમર રાશિદની અટકાયત કરવામાં આવી છે. આ ત્રણેય શખ્સો પુલવામા જિલ્લાના રહેવાસી છે. તારિક અહેમદ અને આમિર રાશિદને શ્રીનગર લાવવામાં આવ્યા છે, જ્યારે ઉમર રાશિદ હાલમાં પંપોર પોલીસ સ્ટેશનમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે દેશના પાટનગરમાં ભરચક વિસ્તારમાં આ ભયાનક કૃત્યને અંજામ આપવામાં આવતા સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ છે અને ગુજરાત, મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં સ્થાનિક એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા 28 વર્ષમાં પાટનગર દિલ્હીમાં આ પ્રકારના 1 ડઝન ભયાનક કૃત્ય આચરવામાં આવ્યા છે. એ પણ નોંધનીય છે કે પાછલા 14 વર્ષમાં દિલ્હીમાં આ પ્રકારનો પ્રથમ બનાવ છે. સમગ્ર ઘટનાની તપાસ NIA સોંપવામાં આવ્યા બાદ જાહેર થયું છે કે ઉમર નામનો જે શખ્સ કારમાં બેઠો હતો, તેણે ખુદને પણ આ હુમલામાં ઉડાવી દીધો છે. આ હુમલાનો મૃત્યુઆંક 12ના આંકડે પહોંચ્યો છે. આ ઉપરાંત એવી વિગતો જાહેર થઈ છે કે મૃત્યુ પામેલા ડોક્ટર ઉમરના મિત્ર ડોક્ટર સજાદને પુલવામા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉમરના માતા પિતા અને તેના ભાઈને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ સાથે જ એવું પણ જાહેર થયું છે કે ફરીદાબાદ ખાતેથી ઝડપાયેલી ડોક્ટર શાહીન જૈશ મહિલા વિંગની હેડ હોવાની વિગતો બહાર આવી છે. વડાપ્રધાન મોદી આજે મંગળવારે અને આવતીકાલે બુધવારે એમ 2 દિવસ માટે પાડોશી દેશ ભૂટાનની રાજકીય યાત્રાએ પહોંચ્યા છે. વડાપ્રધાનની ભૂટાનની આ ચોથી મુલાકાત છે. આ અગાઉ વડાપ્રધાન 3 વખત ભૂટાન જઈ આવ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ભૂટાન સરકાર દ્વારા આયોજિત ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલમાં ભાગ લેશે, જે વિશ્વ શાંતિ અને માનવતાના ઉત્થાનના ઉદ્દેશ્યથી આયોજિત કરાઈ રહ્યો છે. બંને દેશો વચ્ચેના ખાસ દોસ્તી અને સહયોગના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે દ્વિપક્ષીય ઉચ્ચસ્તરીય નિયમિત વાટાઘાટોની પરંપરાને અનુરૂપ છે. આ મુલાકાત દરમિયાન PM મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે પણ મુલાકાત કરશે. PM મોદી આ પ્રવાસ દરમિયાન ભૂટાનના વડાપ્રધાન તેત્સરિંગ ટોબ્ગે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠકમાં ઉર્જા, વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગ જેવા ક્ષેત્રોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ મળીને 1020 મેગાવોટની જળ વિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારત ભૂટાન ઉર્જા સહયોગની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે અને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે. જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાર અચાનક ગુમ થઈ જતા નવેસરથી ચકચાર મચી ગઈ છે. જસદણના સાણતલી ગામે પોતાના પરિવાર સાથે રહેતા મહાદેવ ભારતી આજે મંગળવારે વહેલી સવારે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા, જેના પગલે પરિવારજનોમાં ફરી ચિંતાના વાદળો છવાયા છે. ઉલ્લેખનીય છે કે મહાદેવગીરી બાપુએ થોડા દિવસો પહેલા જ એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે આશ્રમના આંતરિક ડખા અને વિવાદો અંગે ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા.
આ નોટ લખીને તેઓ ગુમ થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેઓ ઇટાવા ઘોડી વિસ્તારમાંથી અશક્ત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તુરંત તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર લીધા બાદ તેમને રજા આપવામાં આવી હતી. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી તેઓ પોતાના પરિવાર સાથે રહેવા જસદણ પંથકમાં જતા રહ્યા હતા, પરંતુ ત્યાંથી પણ ફરી વખત ગુમ થઈ જતા હવે આ પ્રકરણ વધુ રહસ્યમય દેખાઈ રહ્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગર અને દ્વારકામાં ચેકિંગ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ, નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ, જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, where luxury meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે.
સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3,000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપનાસમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે સોમવારે સાંજના સમયે દેશના પાટનગર દિલ્હીમાં લાલ કિલ્લા નજીકના વિસ્તારમાં એક કારમાં વિસ્ફોટ થયો અને સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ. ત્યારબાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા એલર્ટના અનુસંધાને વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. ચેકિંગની આ કામગીરીઓમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, બંદરો, હોટેલો તથા વાહન ચેકિંગની સહિતની કામગીરીઓનો સમાવેશ થાય છે. જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે આવેલા એસટી ડેપો અને બંદર સહિતના વિસ્તારોમાં ચેકિંગની કામગીરીઓ થઈ રહી છે. મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પ્રવાસીઓનો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. બસ સ્ટેન્ડમાં રહેલી કચરા પેટી સહિતની ચીજોની ચકાસણીઓ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ચેકિંગ કામગીરીઓ દરમિયાન બોમ્બ ડિફ્યુઝ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની પોલીસની વિવિધ એજન્સીઓને કામે લગાડવામાં આવી છે. પાટનગર દિલ્હીમાં ગઈકાલે સોમવારે સાંજે કારમાં બ્લાસ્ટ થયાના કૃત્ય બાદ સમગ્ર દેશમાં સ્થાનિક એજન્સીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં દ્વારકા, સોમનાથ અને અંબાજી યાત્રાધામ સહિતના તમામ નાના મોટા શહેરોમાં સ્થાનિક એજન્સીઓ ચેકિંગ કરી રહી છે. વાહનો ચેક થઈ રહ્યા છે, મુસાફરોના સામાન ચેક થઈ રહ્યા છે અને જાહેર સ્થળોએ પણ ચેકિંગ ચાલી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે દરિયાઈ સરહદ ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સ્થાનિક પોલીસને વિવિધ એજન્સીઓ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પંથકના યાત્રાધામો દ્વારકા, જગત મંદિર, નાગેશ્વર મંદિર અને બેટ દ્વારકા મંદિર સહિતના સ્થળોએ ચેકિંગ કરવા ઉપરાંત બસ ડેપો, રેલવે સ્ટેશન, હોટેલ, લોજ વગેરે સ્થળોએ તેમજ દરિયા કિનારે માછીમારી બોટ વગેરેનું ચેકિંગ ચાલી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા અંગે દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે સાંજે દિલ્હી શહેર ખાતે જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બનેલી હતી તે સંદર્ભે ગુજરાત રાજ્યના આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર મંદિર તથા બેટ દ્વારકા મંદિર, જ્યાં મોટી માત્રામાં લોકોની ભીડ આવતી હોય છે, ત્યાં જે સુરક્ષા વ્યવસ્થા છે તેને વધારે સુદૃઢ બનાવવામાં આવેલી છે. જે અન્વયે જ્યાં ચેકિંગ ફ્રિસ્કિંગ જે અમારું હાલ યથાવત જ હતું તે વધારે સઘન રીતે ચાલુ કરવામાં આવેલ છે. દ્વારકાધીશ મંદિર, જે નિજ મંદિરની વાત કરીએ તો ત્યાં અમે વેપન સાથે એસઆરપીના માણસો પણ મૂકેલા છે, જે ફૂટ પેટ્રોલિંગ મંદિરના પરિસરમાં કરતા હોય છે. ત્યાં અમારા સિવિલ યુનિફોર્મમાં પણ માણસો અમારા હોય છે, જે વોચ રાખી રહેલા હોય છે. ત્યારબાદ દ્વારકા ટાઉન તથા આજુબાજુના ટાઉન ઓખા છે, મીઠાપુર છે, એ આજુબાજુમાં હોટેલ્સ, ઢાબા, રેસ્ટોરન્ટ્સ, રેલવે સ્ટેશન્સ, બસ સ્ટેશન્સ એ તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. તેમજ તમામ જગ્યાઓ ઉપર અમે ચેકપોસ્ટો એક્ટિવ કરાવીને વાહન ચેકિંગની સઘન કામગીરી કરવામાં આવેલી છે. ઓખા ખાતે અને બેટ દ્વારકા, જે કોસ્ટલ સિક્યુરિટીના ભાગરૂપે પણ અતિ સંવેદનશીલ વિસ્તાર જણાઈ આવે છે, તે વિસ્તારમાં અમે સઘન બોટ ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલી છે. જે બોટ ચેકિંગ, જે માછીમારોની બોટ દરિયામાં જાય છે ત્યાંથી જે પાછી આવે છે તે બોટોનું પણ સઘન રીતે ચેકિંગ હાલ ચાલુ છે. એટલે આગામી દિવસોમાં પણ આ એલર્ટના ભાગરૂપે સઘન કામગીરી ચેકિંગની યથાવત રહેશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું BAPS જામનગરમાં મહિલા સંમેલન અને શિવમ પેટ્રોલિયમ ખાતે યોજાતો ડ્રો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ.
GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93 777 099 79. કોણ કહે છે સોના મધુવન ગોલ્ડ, જ્યાં વિશ્વાસ ચમકે સોનાથી પણ વધારે. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે
સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજનું આગમન થયા બાદ દરરોજ નિત્ય ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત વિવિધ સંમેલનો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ગઈકાલે સોમવારે સાંજે પૂજ્ય મહંત સ્વામીની નિશ્રામાં આશરે 5,000 મહિલાઓનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજે આ મધ્યવર્તી વિચાર સાથે યોજાયેલા વિશાળ મહિલા સંમેલનમાં જામનગર શહેર ઉપરાંત જામજોધપુર પંથક તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ પંથકના સેંકડો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સભા મંડપ છલકાઈ ઉઠ્યો હતો. આ સંમેલન દરમિયાન સાંજે 6 વાગ્યે મંગળાચરણ અને પ્રાર્થનાથી કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રસંગને અનુરૂપ સમગ્ર સભાગૃહને વિશેષ રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને 101 વાનગીનો અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાની બાલિકાઓએ અદ્ભુત સ્વાગત નૃત્ય કરી સૌને ઉમળકાથી સત્કાર્યા હતા. આ ઉપરાંત આ સમારોહમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ તરીકે બાલિકાઓએ ક્લાસિકલ નૃત્ય રજૂ કર્યું હતું. આ સાથે જ વિદ્યા મંદિરની 21 બાલિકાઓ દ્વારા નૃત્ય, એક પાત્રીય અભિનય અને સંવાદોની આબેહૂબ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ મહિલા સંમેલનમાં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, વન વિભાગના અધિકારી દક્ષાબેન વઘાસિયા ઉપરાંત મોરબી બીએપીએસના ઉર્મિલાબેન આશર અને નગર સેવિકાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સમારોહની તમામ પ્રસ્તુતિઓ ભાવભેર માણી હતી. જામનગરના સરૂ સેક્શન રોડ ઉપર આવેલ શિવમ પેટ્રોલ પંપનું નામ જામનગર ખાતે ખૂબ જ મોટું છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના રિટેલ વેચાણમાં સૌથી વધુ વેચાણ કરતું પેટ્રોલ પંપ છે. ભેળસેળ રહિત અને માપમાં પૂરું આપવાને કારણે શિવમ પેટ્રોલ પંપે જામનગરના લાખો નગરજનોમાં એક વિશેષ પ્રકારનો વિશ્વાસ સંપાદન કરેલ છે. શિવમ પેટ્રોલ પંપ દ્વારા ભેટ કૂપન યોજના રાખવામાં આવેલ હતી. તે અંગેની વિગતો ઓનર ભરતભાઈ કુંડલિયાએ આપતા જણાવ્યું હતું કે શિવમ પેટ્રોલ પંપ દ્વારા 10/8/2025 થી 10/10/2025 સુધી મોન્સૂન ધમાકા સ્કીમ ગ્રાહકો માટે જાહેર કરવામાં આવી હતી. આ સ્કીમમાં 2 વ્હીલરમાં 300 કે તેથી વધુ અને 4 વ્હીલમાં ₹1,500 કે તેથી વધુ પેટ્રોલ ભરાવનાર ગ્રાહકોને એક ભેટ કૂપન આપવામાં આવ્યું હતું. આ ભેટ કૂપનમાં પહેલું ઇનામ એક્ટિવા અને બીજું ઇનામ પણ એક્ટિવા એમ 2 એક્ટિવાના ઇનામો રાખવામાં આવ્યા હતા, જેનો 29,631 ગ્રાહકોએ ભેટ કૂપન મેળવી આ સ્કીમનો લાભ લીધો હતો. ગઈકાલે સોમવારે ભેટ કૂપનનો લકી ડ્રો કરવાનો કાર્યક્રમ શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એરિયા મેનેજર આશીષ ભામુ અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શિવમ પેટ્રોલ પંપના ઓનર ભરતભાઈ કુંડલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પ્રથમ 2 ઇનામ એક્ટિવા 2 વ્હીલર અને 5 આશ્વાસન ઇનામોનો લકી ડ્રો કરવામાં આવ્યો હતો. આ ભેટ કૂપનના લકી ડ્રોમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો પણ શિવમ પેટ્રોલ પંપને સારો એવો સહકાર મળ્યો છે. જિજ્ઞાબેનના ભેટ કૂપન નંબર 26,783 છે. બીજા એક્ટિવાના વિજેતા જેનમબેન બાનુને જાહેર કરવામાં આવ્યા હતા, જેના ભેટ કૂપનના નંબર 23,657 છે. આ ઉપરાંત 5 આશ્વાસન ઇનામના વિજેતાઓમાં હિતરાજ સોઢા, જેના ભેટ કૂપન નંબર 23,430 છે. આશ્વાસન ઇનામના બીજા વિજેતા રાજુભાઈ ચાવડાને જાહેર કરવામાં આવ્યા હતા, જેના ભેટ કૂપન નંબર 19,964 છે.
ત્રીજા આશ્વાસન ઇનામના વિજેતા તરીકે પુનિતભાઈના નામની જાહેરાત થઈ હતી. પુનિતભાઈના બેટ કૂપન નંબર 18,330 છે. ચોથા આશ્વાસન ઇનામમાં કમલભાઈના નામની જાહેરાત થઈ હતી. કમલભાઈના બેટ કૂપન નંબર 29,131 છે. પાંચમા આશ્વાસન ઇનામ તરીકે પુનિતભાઈને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જેમના ભેટ કૂપન નંબર 29,281 છે. આમ બધા ભેટ કૂપનોને ડ્રમમાં ભરી પારદર્શક રીતે લકી ભેટ કૂપન બીનાબેનના વરદ હસ્તે કાઢી વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતાઓને પોતાનું ઇનામ શિવમ પેટ્રોલ પંપ સરૂ સેક્શન રોડ ખાતેથી વહેલી તકે મેળવી લેવા ઓનર ભરતભાઈ કુંડલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન જાણીતા પીઢ પત્રકાર પીડી ત્રિવેદીએ કર્યું હતું. આ લકી ડ્રો વિશે શહેર બીજેપી અધ્યક્ષ બીનાબેન કોઠારીએ GTPL જામનગર ન્યૂઝને આપેલી ટૂંકી માહિતી અત્રે પ્રસ્તુત છે. આજે અહીં સરૂક સેક્શન ખાતે આવેલા સિવિલ પેટ્રોલ પંપમાં જે વ્યક્તિઓએ સૌથી વધુ પેટ્રોલ ભરાવ્યું હોય એમને લકી ડ્રો દ્વારા એક્ટિવા જેમને લાગ્યું હોય એનો ઇનામી ડ્રોનો વિતરણનો કાર્યક્રમ હતો અને કુલ 5 કોન્સોલેશન પ્રાઇઝ એટલે કે પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા છે. અને જે પ્રમાણિકતાથી શિવમ પેટ્રોલ પંપ કામ કરે છે તો લોકોની વિશ્વસનીયતા એના દ્વારા સાબિત થાય છે. એમાં કુલ 5 જે ઇનામો લાગ્યા તે 5 ભાઈઓને અને જે 2 મુખ્ય જેમને એક્ટિવા લાગ્યા એ બંને બહેનોને લાગ્યા છે. એટલે મારા હાથે બંને બહેનોને માટે શુભેચ્છા કે જેમને આ ઇનામ લાગ્યા. અને ફરી પણ આવી જે પણ શિવમ પેટ્રોલ પંપ દ્વારા આવી ઇનામી વિતરણની યોજનાઓની જાહેરાતો થતી રહેશે તો લોકોને હું અનુરોધ કરું છું કે તેઓ આ ઇનામી યોજનાઓનો લાભ લે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું બિહારમાં બીજા તબક્કામાં પણ ભારે મતદાન અને જામનગરના હાપા યાર્ડમાં ડખ્ખો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે.
આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. બિહાર રાજ્યમાં આ વખતે ચૂંટણી પંચ દ્વારા કુલ 243 વિધાનસભા બેઠકો માટે 2 તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું છે. મતદાનનો પ્રથમ તબક્કો ગત 6 નવેમ્બરના દિવસે યોજાઈ ગયો, જેમાં બિહાર રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી વધુ ઐતિહાસિક 65.66% મતદાન થયું છે. જો કે મતદાનના પ્રથમ તબક્કાને 4 દિવસ વીતી ગયા પછી પણ આજની તારીખે ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાના સત્તાવાર અને આખરી આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી. તે દરમિયાન આજે 11મી નવેમ્બરે મતદાનનો બીજો અને અંતિમ તબક્કો હતો. આ તબક્કામાં પણ બિહારમાં નોંધપાત્ર મતદાન થયું છે. બપોરના 3 વાગ્યા સુધીમાં જ બિહારના 20 જિલ્લાની 122 બેઠકો પર 60.43% મતદાન નોંધાઈ ગયું હતું, જે 2020ની વિધાનસભા ચૂંટણી કરતાં ઘણું વધારે છે. આજના આ બીજા તબક્કાના મતદાનમાં સૌથી વધુ 68.13% મતદાન કિશનગંજ બેઠક પર થયું અને સૌથી ઓછું મતદાન 46.52% ભાગલપુર બેઠક પર નોંધાયું હતું. બપોરે 3 વાગ્યા પછી પણ દરેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જેના પરથી એવું અનુમાન થઈ રહ્યું હતું કે આ બીજા તબક્કામાં પણ વિક્રમી મતદાન થશે અને સરેરાશ મતદાન 65% ઉપર જઈ શકે છે. રાજ્યના કેટલાક ચૂંટણી બૂથો પર જો કે નારાજ મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શાનદાર મતદાન નોંધાયું છે. કેટલાક મતદારો રોજગારને તથા કેટલાક મતદારો પરિવર્તનને મુદ્દો બનાવી મત આપી રહ્યા હોય તેવા અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાક મતદાન બૂથો પર બોગસ મતદારો મળી આવ્યા હતા, જેમની અટક કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં કેટલાક મતદાન મથકો એવા પણ છે જ્યાં મતદાન કરવા માટે અન્ય ગામોના મતદારોએ હોડીઓમાં જવું પડે છે. નોંધનીય છે કે પ્રથમ અને બીજા એમ બંને તબક્કામાં બિહારમાં ભારે મતદાન નોંધાયું હોય. તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે અંગત સૂત્રોમાંથી મતદાનની પેટર્ન અંગે વિગતો મેળવી રહ્યા છે. આગામી 14મી નવેમ્બરે રાજ્યની તમામ વિધાનસભા બેઠકના મતોની ગણતરી થશે. રાજ્ય સરકારની સૂચના મુજબ જામનગરના હાપા માર્કેટ યાર્ડ સહિતની વિવિધ કેન્દ્રો પર ગત રવિવારથી ટેકાના ભાવે મગફળી સહિતની જણસીઓની સરકાર દ્વારા નાફેડના માધ્યમથી ખરીદીઓ શરૂ થઈ છે. આ ખરીદીને 48 કલાક વીત્યા ત્યાં આજે મંગળવારે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં વિવાદ શરૂ થઈ ગયો છે. ખેડૂતોનું કહેવું એમ છે કે તંત્ર ટેકાના ભાવે મગફળી ખરીદીમાં મનસ્વી રીતે વર્તી રહ્યું છે. નિયમોનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે. એક જ ખેડૂતની એક જ પ્રકારની મગફળી ખરીદીના એક કેન્દ્રમાં ખરીદી માટે મંજૂર થઈ જાય છે અને આ જ ખેડૂતની આ જ મગફળી ખરીદીના અન્ય કેન્દ્ર પર રિજેક્ટ થઈ રહી છે, જેને કારણે ખેડૂતો તંત્રની કાર્યપદ્ધતિ અંગે અચરજ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતો એમ પણ કહે છે કે તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ખેડૂતો સાથે ખૂબ જ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં દર વખતે ટેકાના ભાવે ખરીદીના સમયે જુદા જુદા પ્રકારના વિવાદો થતા રહે છે. આજે મંગળવારે હાપા માર્કેટ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખ પ્રકાશ ડોંગા અને પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ સહિતના આગેવાનો પહોંચ્યા હતા. મગફળીની ટેકાના ભાવે તંત્ર દ્વારા જે ખરીદી થઈ રહી છે તેમાં ચોક્કસ પ્રકારના ભ્રષ્ટાચાર માટે દલાલી સિસ્ટમ ચાલી રહી છે અને અમુક લોકો આ આખી વ્યવસ્થામાંથી નાણું અલગ તારવી રહ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ પ્રકાશ ડોંગા દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે અમે અહીં આવ્યા એટલે યાર્ડ સત્તાવાળાઓએ અહીં પોલીસની જીપ ઊભી રખાવી દીધી છે, પરંતુ અમે ડરવાવાળા માણસો નથી. જ્યાં સુધી ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા યોગ્ય રીતે નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં, એવો નિર્ધાર તેમણે સરા જાહેર કર્યો હતો. જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે આજે મંગળવારે થયેલી આ સમગ્ર બબાલ દરમિયાન દરેડના ખેડૂત મયુર ચાંગાણીએ તથા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન 1 પ્રમુખ પ્રકાશ ડોંગાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. મારી આજ સવારે અહીંયા મગફળી ટેકામાં નાફેડમાં જામનગર હાપા યાર્ડ ખાતે આવેલી છે. એક હાપા યાર્ડ ખાતે આવેલી છે, એક ઠેબા બાયપાસ ખાતે આવેલી છે. 2 વારા આવેલા છે, અલગ અલગ વિભાગમાં વારા આવેલા છે. તો હાપા યાર્ડ ખાતે નાફેડમાં મગફળી રિજેક્ટ થયેલી છે અને ઠેબા બાયપાસ પાસે ઈ જ મગફળી ઈ જ વકલ સેમ ઈ પાસ થઈ ગયેલી છે, જોખાઈ ગઈ છે અત્યારે.
અહીંયા રિજેક્ટ કરવામાં આવેલી છે. કારણ કે છે મગફળીમાં સૂયો છે અને અહીંના મેનેજર સાથે વાત કરતા મેનેજરે એવો જવાબ આપેલો છે કે આ કઈ તમારા બાપાની ધર્મશાળા નથી, જેવી આવે એવી લઈને આવી જાવ છો, એવો જવાબ આપેલો છે. કે સાફ કરીને આવો. હવે અમારે આ કેવી રીતના સાફ કરવી? અમારા ઉપરથી બાપ દાદા આવે ને તોય મગફળી માટે સૂયો અલગ થાય એમ નથી. કેવી રીતના અમારે સાફ કરવી? પ્રશ્ન એવો છે કે જ્યારથી ખેડૂતોની મગફળી નાફેડે ખરીદી ચાલુ કરી છે એટલે અલગ અલગ સમયે ખેડૂતોના પ્રશ્નોના ફોન આવતા હતા. ત્યારે આજે સવારે આ સેન્ટરની અમે મુલાકાત લીધી તો અલગ અલગ ખેડૂતો અમે આઈડેન્ટિફાઈ કર્યા. એક ઢગલામાં ખેડૂત બાપ દીકરો બે, બાપાની ઉંમર લગભગ 75-80 વર્ષની છે. ગઈકાલના અહીંયા રોકાણા હતા, રાતે અહીંયા રોકાણા. એમના 2 ઢગલા રિજેક્ટ કરવામાં આવ્યા, એક ઢગલો અહીંયા રિજેક્ટ કરવામાં આવ્યો. એમની પાછળના કારણો જાણવાનો પ્રયત્ન કર્યો તો એ ઢગલામાં એવો પ્રશ્ન છે કે મગફળીની ઉપર જે માટી ચોટેલી હોય એ ઢગલો પાસ થઈ ગયો, 7/12 અપ્રુવલ લખી દીધું. ત્યાર પછી જોખાવાનો હતો તે એને સડનલી દેખાણું કે આની ઉપર તો માટી છે. સેમ્પલિંગમાં જે ઉતારો કરવાનો હતો એ આવી ગયો છે. આ દેશની કમનસીબી એ છે કે જેને ખેતરનો શેઢો નથી જોયો, જેને મગફળીના મની નથી ખબર પડતી, એ લોકો ખેડૂતોને લઈને નિર્ણયો લે છે. એને એ નથી ખબર કે મગફળી ક્યાં થાય. સીધી વાત છે કે ખેતરમાં થાય તો માટી તો થવાની જ છે. ખેડૂતો સાથે વાત કરી તો એના કર્મચારીઓ છે એ જાણે એના પર ઉપકાર કરતા હોય, ખરીદી કરીને એમ કે છે કે અહીં એમને હું ધોઈડાવો છો, ધર્મશાળા હોય એમ. કદાચ એને ખબર નહીં હોય કે આ ખેડૂતો છે ને ટેક્સ પેયર છે, આ ટેક્સ ભરે છે ને તો એના ઘરમાં ચૂલા હળગે છે. આ મગફળીમાં એવો પ્રશ્ન છે કે આમાં જે ખેડૂતો હુયા કહે, આ હુયા નડે છે ને. આ લોકો એવું માને છે કે દેશમાં અદાણી ને અંબાણી છે એ તમામ વસ્તુનું ઉત્પાદન કરવા જોઈએ. આ લોકો એવું માને છે કે જો એનું ચાલે તો મગફળી છે કે ઇન્ડસ્ટ્રીમાં થવી જોઈએ. ઓલા ઢગલામાં જે માંડવીની ઉપર જે ધૂળ છે તો મેં એને પૂછ્યું ધૂળ છે તો એનું શું સોલ્યુશન કરવાનું? આ અલગ તો પડે એમ છે નહીં, પોપટાની ઉપર ચોટેલી છે તો શું અમે ધોઈને આવી? તો કે ના, ધોઈને આવો ને તો એમાં ભેજ આવી જાય એટલે તોય સેમ્પલ પાસ ન થાય. તો ત્રીજું સોલ્યુશન શું? ધોઈને તમારે સૂકવવી પડે. 5 દિવસ સૂકવી તો 7 દિવસનો એની પાસે સમય છે, 8મા દિવસે બિલ નથી બનતું. એવી સરસ મજાની ડિઝાઇન બનાવવામાં આવી છે કે ખેડૂતને વધારેમાં વધારે કેમ પરેશાન કરવામાં આવે. સત્તામાં બેઠેલા જે રાક્ષસો છે એમના ચેલા ચપાટા ચમચાઓ પાસે જઈ અને ખેડૂતો હોશિયારી કરે, ભાઈ બાપા કરે, એમના પગે પડે, ત્યાર પછી આ ઢગલો છે તો પાસ થાય. આ જે ડિઝાઇન બનાવવામાં આવી છે એ કોઈ કાળે ચાલશે નહીં. અને ડરાવા ધમકાવાની જે પેટર્ન છે એ અત્યાર સુધી 30-35 વર્ષથી ડરવા વાળા હશે, ડરી જતા હશે. આ જેવી ખેડૂતની વાત અમે ચાલુ કરી એટલે તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે ગાડી આવી, એટલે આ ગાડીથી બીવા વાળા નથી અમે. અને જ્યાં સુધી આનું રીસેમ્પલિંગ અમારી નજર સામે નહીં થાય, એના જે કાગળમાં નીતિ નિયમો છે એ પ્રમાણેનું ફોલો નહીં થાય, ત્યાં સુધી ખેડૂત કાલ દિવસના બેઠા છે, કાલ રાત રોકાણા છે. અમારે આજની રાત રોકાવી પડશે તો એ રોકાશે. કે હવે તમારી સામે જે છે એ ખરેખર ભણેલા ગણેલા શિક્ષિત માણસો છે. એટલે આ લડાઈ છે જ્યાં સુધી આનો સુખદ અંત નહીં આવે. સૌથી એક મોટો ટ્વિસ્ટ એ છે કે આ ઢગલો જે બેઠો છે આ એક જ સર્વે નંબરમાં, એક જ ઢગલામાંથી 2 ખાતા નંબર હતા. એક હતો બીજા સેન્ટરમાં ગયો, એક છે આ સેન્ટરમાં ગયો. એક જ ખેતરમાંથી 2 ઢગલા, એક જ મગફળી, વાં પાસ થઈ ગયો, જોખાઈ ગયો. અહીંયા નીતિ નિયમો અલગ છે, ન્યા નીતિ નિયમો અલગ છે. આ ખેડૂતો એવી વાત કરી કે જ્યારે પણ એ ઢગલો છે અહીંયા શું એક દલાલ સિસ્ટમ ચાલે છે. એટલે આગળથી રોજ આની ડિઝાઇન છે કે 5-10% જે ઢગલા સારા હોય એને રિજેક્ટ કરી નાખવાના. પછી એમના મળતિયા જે અહીંયા યાર્ડમાં જે પાછળ હોય છે ને એજન્ટો, જે આ ભાગ બટાઈ વાળા, એ વેપારી અહીંયા આવે. એ વેપારી આવીને ખેડૂતને એક બાજુ લઈ જાય ને એમ કે તમારો 7/12 મને આપો, તમારી મગફળી જે છે એ 1100 રૂપિયામાં હું સંભાળી લઉં અને મારી મગફળી છે એ તમારા 7/12માં હું પાસ કરાવી દઉં. એટલે આ ભાઈ પાસેથી 1100 રૂપિયામાં મગફળી, ભાઈ જે આના એજન્ટો છે ને, આ લોકોના એજન્ટો, એ 1100 રૂપિયામાં આ મગફળી લઈ લે. જાહેર હરાજીમાંથી 1200-1250 રૂપિયા વાળી મગફળી ઉપાડી અને અહીંયા નાખી દે. પછી અહીંયા જે આ સિસ્ટમમાં જેટલા પણ માણસો, જેટલા પણ અધિકારીઓ, મને ખબર નથી કોણ કોણ નીચેથી ઉપર સુધી ક્યાં કેવી રીતે ભાગ બટાય છે, પણ એટલું તો ખરું કે જે ચાલે છે જગ જાહેર ચાલે છે. ભાઈ કોને કીધું તું આ મગફળી વાળું? ભાઈ આવો છે આગળ. 1100 રૂપિયાની સ્કીમ તમને કોને આપી હતી? આ મગફળી 1100 રૂપિયામાં લઈ લે, આ ભાઈના 7/12 લઈ લે અને પછી એનું જે સેટિંગ છે વાંથી હરરાજીમાંથી થોડીક ઠીકઠાક. અને મને તો એમ લાગે છે કે 7/12 લઈ જાય ને વેપારીનું નામ આવી જાય ને એટલે પછી આ ઢગલો પાસ થઈ જાય, કારણ કે આ ઢગલો પાસ થયેલો જ છે. આ તો જે 100-200 રૂપિયાનો વચમાં કડદો કરવાની જે સિસ્ટમ છે, જે ગોઠવણ છે, આ રીતે આ જે વ્યવસ્થા હાલે છે આને સિસ્ટમેટિક. હજી તો આ સિઝન ચાલુ થઈ છે, કાલ સવારે હજી તો 150-150, 200-200, 300-300 જણા રોજ આવા 4-5 બકરા મળી જાય તો એ કેના બાપની દિવાળી? આ જે વ્યવસ્થા આખી ડિઝાઇન બનાવવામાં આવી છે એની સામે અમારો વિરોધ છે અને વિરોધ રહેવાનો છે.
અને બીજા નંબરમાં તમને જો એમ લાગતું હોય કે તમે પોલીસની ગાડીઓ અહીંયા બોલાવી લઈને જો બી જશે તો એ કોઈક બીજા હશે, એ આ નથી. આ જ્યાં સુધી સુખદ રીતે નહીં થાય ને ત્યાં સુધી અહીંયા જ આ લડાઈ હજી ક્યાં સુધી જશે ને એનું નક્કી નથી. ખંભાળિયા તાલુકાના વાડીનારના સાહિલ ગફારભાઈ ભગાડ નામના યુવાને ઝુબેદા નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા બાદ યુવતીના પિયર પક્ષના ઇરફાન ઇબ્રાહીમ સુંભણિયા, સલીમ ઇબ્રાહીમ સુંભણિયા સહિતના 6 શખ્સોએ માર માર્યો. સામા પક્ષે પણ ફરિયાદ દાખલ કરાવી. તેમણે શબીર ગફારભાઈ ભગાડ સહિતના શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી. જામનગરનો હવામાન વિભાગ છેલ્લા 4 દિવસથી લઘુત્તમ તાપમાનનો આંકડો 17.5 દેખાડે છે. લોકો વિચારે છે કે જામનગરમાં ઠંડી સ્થિર થઈ ગઈ છે. જામનગરના સ્વામિનારાયણ રેસિડેન્શિયલ વિસ્તારમાં હુમલાની એક ઘટના બની, જેમાં અમદાવાદના જયેશ ભાસ્કરભાઈ પંડ્યાએ એવી ફરિયાદ દાખલ કરાવી છે કે તેને પોલીસનો બાતમીદાર સમજી દેવાંગ પરમાર અને દિશાન ચાવડાએ માર માર્યો. જામનગર પોલીસે કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગના સહયોગથી ₹20 લાખના સોનાના દાગીના ભરેલી બેગ શોધી તેના મૂળ માલિકને સોંપી આપી હોવાની જાહેરાત કરી છે. અરજદારનું નામ મહાવીરસિંહ જોરુભા જાડેજા જાહેર થયું છે. જામનગર શહેર અને જિલ્લામાં 2.26 લાખ ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઝોન કક્ષાની સ્પર્ધામાં કુલ 7 રમતો રમાડવામાં આવશે. આ રમતોત્સવ 30/11 સુધી ચાલશે. કાલાવડ તાલુકાના મકાજી મેઘપરના 59 વર્ષના લીલીબેન ખોડાભાઈ પટેલ કહે છે કે 2 શખ્સો ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા તેમના ઘરે આવ્યા હતા અને નજર ચૂકવી ઘરમાંથી 1 લાખની રોકડ રકમ સેરવી ગયા છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હી બ્લાસ્ટમાં 12 મોત અને સંખ્યાબંધ ધરપકડથી દેશભરમાં ફેલાતી સનસનાટી. વડાપ્રધાન બન્યા બાદ ભૂતાનની 4થી મુલાકાતે પહોંચતા નરેન્દ્ર મોદી. જૂનાગઢના ભારતી આશ્રમના વિવાદી લઘુ મહંત મહાદેવગીરી ફરીથી ગુમ થઈ જતા ચકચાર. જામનગર BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાતું ભવ્ય 5000 મહિલાઓનું સંમેલન. બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં પણ નોંધાતું વિક્રમી મતદાન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.